ડાયો માણસ, સમજદાર માણસ, સારો માણસ કોકને ઠપકો દેવામાં હરમાય, પણ ખરાબ માણસ ખરાબ કરવામાં ન હરમાય. બોલો, ખરાબ માણસ ખરાબ કરી નાખે, એ ખરાબ કરવામાં ન હરમાય, ડાયો માણસ ઠપકો દેવામાં હરમાય. આજ તો કઈ જ દેવું, પછી કે આજ કેમ કેવું, આજ ફલાણા ભાઈ હતા કે રાઠોડ સાહેબ હતા કે જોશી દાદા હતા કે રાણીકભાઈ હતા અને એ હતા ને એમાં હું પછી ન બોલી ગયો, બાકી મારે કહી દેવું હતું. પછી કે આ વખતે કહી દે, પછી હું કે ખબર હવે આ વખતે એને બીજી વાર એવું કરે એટલે કહી દેવું છે. એની હિંમત ન હાલે. ઓલાને કઈ ફેર જ નહોતો પડતો, નાથ મોરડો ઓલે નહીં, એક જણાને બહુ સારી વાત છે, બે જણાને કઈક ઝઘડો થયો કે કઈ જે કઈ વાત હોય છે ને એમાં જજ પાસે લઈ ગયા ને એ હાવ નોખા નોખા ગુનામાં આવેલા જજ ની પાસે અને ઉભા રાખ્યા. આમાં જજે કહી દીધું કે આને ઓલો આ છે ને એને કે ગધેડા બેહારીને આખા ગામમાં ફેરવો. અને ઓલા એક બીજો ગુનેગાર હતો એને કીધું ભાઈ, એને એટલું જ કીધું જજે કે આવું કરાય, તમે ઉઠીને આવું કરો, હવે બીજી વાર ન કરતા, એટલું જ કીધું. બે વયા ગયા. આજુબાજુ વાળાએ કીધું જજ સાહેબ ગુનો ઓલાએ મોટો કર્યો હતો અને આ ગધેડે બેહારીને આખા ગામમાં કાઢવાનું જેને તમે કીધું એનો ગુનો એવડો બધો નતો, કાંઈ ગુનો તો ઓલાએ મોટો કર્યો હતો, તો એને તમે ખાલી આવું કરાય, તમે ઉઠીને આવું કરો ન કરતા એટલું જ કીધું ને આને ગધેડે બેહારીને આખા ગામમાં ફેરવવાનું કીધું. પછી જજ સાહેબે કીધું તમે બે ને જોઈ આવો. ઓલો મેં એમ કીધું ને તમારાથી આવું ન થાય, હવે આવું કરતા નહીં, કોણ છો? ઈ લગભગ જીવતો નહીં રહે હવે. એનાથી જે કાંઈ ભૂલમાં થયું હોય પણ એને બહુ લાગી આવ્યું હોય છે કે મારાથી કેમ મોટું જગતને હવે દેખાડવું. મને એમ કીધું કે તમે ઉઠીને આવું કર્યું, એ જીવતો નહીં. ઓલો તમે જાઓ તો ઓલો જઈને જોઈએ ને તો ગધેડા ઉપર અવળો બેહીને બેઠો તો મોજથી આમ નાસ્તો જતો હતો અને એને ઘરવાળી નીકળી કે સા મૂકજે, હવે 2 જ ગલીઓ બાકી રહી છે. લે હવે એને શું ફેર પડે? ઈ કે સા પાણી મૂકજે, 2 ગલી જ હવે બાકી રહી છે. એની વાતું રહેશે વીર, અહીંયા ભલા તણિયું ભાણના હે પડી છે શરીર, પણ પ્રસિદ્ધિના ગઢ પડશે નહીં. એ પ્રસિદ્ધિના ગઢ સંતો મને તમને સણવાનું શીખવાડે છે કે આમ જીવવું જોઈએ. પરમ પૂજ્ય ગિરીશાપા મુક્તાનંદજી બાપુ બેઠા છે ને આપણે વાત કરી ગમે નહીં, પણ છેઠ સુધી આમ ગુપ્ત પ્રયાગમાં હમણાં અમે પ્રોગ્રામ કર્યો. જે વિસ્તાર દરિયાકાંઠો ખુમારી વાળી પ્રજા પણ થોડી વ્યસનમાં વધારે, બાપુ કે આને બધાને વ્યસન છોડાવી અને રામની હારે આની માળા લાગી જાય એવા કામ મારે અહીંયા દરિયાના કાંઠે કરવા છે. અને હજારો માણસ ભેળું થયું હતું અને શાંત વાતાવરણ અને ભોજન અને એ રહોડા અને આપણે આમ ઠેઠ ગાંધીનગર સુધી જાવ તો અનાથાશ્રમ થી લઈ વૃદ્ધાશ્રમ થી લઈ અને આમ અનાથાશ્રમ તમે કચ્છમાં વયા જાઓ, આધોઈ અમે ત્યાં ખૂબ જઈએ છીએ, નેપાળ સુધી જઈ અને મોટા મોટા ગામ આખા બનાવ્યા. શું કામે? વાહ વાહ વાહ, કેવી મોજ કરે. પૈસા લઈ આવે, ઉડાડ. હા ઉડાડ પૈસા, સારું કહેવાય. વાહ, ભાગ્યશાળી માણસ છે. લ્યો આટલા જણા એના સામે એનું ધ્યાન દોર્યું જોયું. એમાં ભગવાન છોકરા છે એ ભગવાનનું રૂપ છે, પણ માપે હોય તો. હા, એને ડાયરા ને હું વાત એ સાચી છે ને, આમ એ મોજ તો કરે છે ને, મોજ કરવી અઘરી. આપણે પ્રોગ્રામ હોય, કોઈ પણ વસ્તુ હોય, કથા હોય, કાંઈ હોય, તમે ઠેકાણે રહ્યો ને એની મજા હોય. અહીંયા જો ને તમે તો મજા આવે. આપણે અહીંયા બેઠા હોય ને બીજે આટા મારતા હોય, પ્રોગ્રામ અમારું બગડે ને તમારું બગડે. હા લઈ લે, લઈ તારા હાટું જ રાખ્યા, લઈ લે, પાછા ઉડાડી જાય. હા, હમણાં એક ભાઈ ના દીકરાનો જન્મ થયો ને તો નર્સ ફરિયાદ કરવા આવી. નર્સ ઈ કે આ રૂમમાં ક્યાંક મારી હોનાની વીટી ખોવાઈ ગઈ, ગોતો નહીં. કે બધા મીંડા ગોતવા, ઓલાને બોલે એનો પપ્પાને કે શું થયું? કે હોનાની વીટી ખોવાઈ ગઈ, જડતી નથી. તેનો પપ્પો કે અહીંયા આવો, અહીંયા જઈશ. આમ કરીને જોઈને બોઢેલું તું બાળું ત્યાં જેવું છોકરાને વીટ્યું હતું, ત્યાં આખું કરીને મુઠ્ઠીમાં જોયું, ત્યાં આમ પકડીને હૂતો હતો. ઓલાને કોકે કીધું એના બાપને કે તમને કેમ ખબર પડી કે આ મુઠ્ઠીમાં છે? કે અમારાની અમને ખબર હોય ને, બટકાવી ગયો હોય. નર્સના હાથમાંથી જન્મતા જન્મતા વીટી કાઢી લીધી. બોલો, પણ આ તો જો ડાયો છે, કેવો પાછો થઈ ગયો. હા વાહ વાહ. મોરબની થન ગાઢ કરે મન, મોરબની થન ગાઢ કરે, મોરબની થન ગાઢ કરે મન, મોરબની થન ગાઢ કરે.
બચુભાઈ આ રીતે गाड़ करे मन भूल निधन गाड़ करे